તમે લોકોએ શાસ્ત્ર વાંચ્યા હોય, શાસ્ત્ર સાંભળ્યા હોય, એ કહેજો કે ઘરની માલિકમાં પુરુષનું મહત્વ વધારે, કમાઈ કરીને આવે એ વસ્તુ મહત્વ કે આવેલ વસ્તુ ત્યાં કરીને રસોઈ બનાવીને જાવ એ તમારી વસ્તુ મહત્વ. બપોર વચ્ચે મમ્મીએ જો અત્યારે આટલી જીરાપુરી અને એમની સાથે અહીંયા આટલી જીરાપુરી અને સાથે આટલી મસાલા પૂરી. હજી કિચનમાં હાલત બોલો, હજી હાલત. જો કે વણતા મને નથી ફાવતું, પણ બાકીની જે બધી વસ્તુઓ હોય છે એની અંદર ખરેખર હેલ્પ કરતો હોઉં છું. એના વચનામૃત હું વાંચી રહી છું, એક પછી એક વચ્ચે રહી છે. આ નાખ્યા મમ્મી? જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. અત્યારમાં શું ડખો થાય છે કે અત્યારે ખીજાય છે કે મારી મમ્મી દુનિયા આખીમાં કામ હારું ડખો છે. હે દુનિયા આખીમાં કામ હારું છે, કામ હારું છે. એ વાત સાચી છે. ખાવાનું ઉતાવળ હોય ત્યારે નાસ્તાની. હા ખાવામાં કોઈ ડખો નથી. છે. પછી હું રોટલી બનાવું, હાથ લોટવાળા હોય, એ દૂધ ગાળો કહું ને એમ. એટલે હરખો આ ફાવે નહીં. એટલે કે અમે ઘણા બધા કર્યું, મેં આવું ન કર્યું હોય ને, ગાળો તો ખબર પડે ને કેમ ગળાય ને કેવી રીતે. આ તૈયાર આવે એટલે કઈ ખબર ન પડે. આમાં તો એવું હોય, એટલે દૂધ ગળાયું એની પાસે. આમાં તો એમ કે લોહાર એમ કે મારું કામ વધારે બધું, કોની કે મારું કામ વધારે ઓલું. આ તો એનું કામ હોય તો હોવાનું કામ ને હોવ ને એમ હોય કે અમારું કામ અઘરું, અમારું કામ અઘરું. પણ તે ઉપર સ્ત્રીને છે ને કેટલા કામ હોય ને પપ્પા, તમે કોઈ ગણતરી કરશો ટેરવે તમે કે કેટલા કામ હોય, બધા કામમાં પરફેક્ટ હોય. પુરુષ વધી જાય, પુરુષ ભલે વધી જાય પણ એને હોય એક ને એક જ કામ. એમ વાત છે. લોટ ને લીટા કાંઈ નહીં, આજ કરીને બતાવો હાલો બધું કામ તો એવું બધું હોય. આજ કરીને બતાવો પણ હાલો તો ગામમાંથી રૂપિયા રહીને આવું ને એ વસ્તુ મહત્વની છે. હા, પણ જરાક- તૈયાર હોય એ કરવું વસ્તુ મહત્વ નથી. રહીને આવું ને ગામમાં દુનિયા પાસેથી બે વસ્તુ મહત્વ છે. રડીને આવો ને રોટલા કરવા પડે રહેતે. શાસ્ત્રમાં તો તમે ન જોવા સાંભળ્યું. ના ના ખોટું પડે તો. રડીને આવો ને ઘેરે બાઈ હોય તો તમે શું કરજો? હા એટલે બાઈ વાંચ્યું છે. એમ નહીં, તમે કહો છો કે સમજો. નહીં તમે એમ કહો છો કે પુરુષ કરે તો જ બધું થાય એમ વાત છે, પણ બે પપ્પા હોય ને મહત્વ પુરુષનું છે વધારે. બે નું મહત્વ એટલું છે. બે પૈડા હોય ને તમારે ટ્રેન હાલે. તો તમને શાસ્ત્રનું જ્ઞાન જ નહીં નહીં છે શાસ્ત્ર. બધા કમેન્ટ કરજો કે સ્ત્રી અને પુરુષને હરખા ગણવા કે નહીં, કારણ કે તમારે ટ્રેન તો જ તમારે હરખી હાલે. પછી ગાડું હોય તો ભલે, ટ્રેન હોય તો ભલે, બે પૈડા હરખા હોય ને તો જ તમારે હાલે. મમ્મી એમ કીધું એમ કે ભાઈ તમે કમાઈને આવો ઘરે સ્ત્રી જ નથી, તમે શું કરી લ્યો હાલો. અને બધાને પહેલા તો સવારમાં વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સવારમાં અત્યારમાં થોડુંક નોક જો કિચનમાં થઈ ગઈ છે, ભયાનો પક્ષ તાણે છે, પણ આપણે લેડીઝને ખબર હોય આખો દિન ઘરમાં કેટલા કામ કરે. એવું નથી પુરુષોનું કામ નથી, પુરુષોનું કામ એટલું જ છે. પણ મારું એમ છે કે બેને રાજા સરખા રાખવાના. એક આમ હોય તો તમે ઘર સરખું હાલે જ નહીં, તમારે જોઈ લેવું. એટલે જે ખાસ લેડીઝ કમેન્ટ કરજો કે ભાઈ મમ્મી કે સાચી વાત કે પપ્પા કે એ વાત સાચી છે કે પુરુષોને વધારે મહત્વ આપવું જોઈએ. મારું એવું છે કે બેને સરખું મહત્વ આપવું જોઈએ. બે સરખું કરે છે. પુરુષો બહાર કમાય છે, જેમ આખી સ્ત્રી ઘરે જ બધું રહીને આખું ઘર સંભાળે, તો એ બે ઘર સરખું ચાલે તમારું. એટલા માટે તો ખાસ કમેન્ટ કરજો મને આ બાબત ઉપર. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અત્યારમાં, અને અત્યારમાં વાતાવરણ મસ્ત મજાનું છે, વરસાદ જેવું. અને અત્યારે મારે પાછો બફારો છે. એટલે કહે છે ને ખરાટ લીધી છે 2 દિવસથી, એટલે નક્કી નહીં વરસાદ આવે કે ન આવે. હજી કિચનમાં હાલત બોલો, હજી હાલત. એટલે કે ઉનાળામાં મેં ખેતી કરી, એટલે કે હું કરવા આવી હતી ખેતી એમ. હજી ડખો હાલે છે. શું ડખો હાલે છે હજી? જ્યાં લગી મમ્મી કોળિયા બટકો નહીં મોઢામાં, ત્યાં લગી જરૂર રહે. જલ્દી રોટલી આપી દો, જોઈએ આપણે. જોજો. હા હું કહું સબસ્ક્રાઇબર વાત કરું. હા કરો કરો. તમે લોકોએ શાસ્ત્ર વાંચ્યા હોય, શાસ્ત્ર સાંભળ્યા હોય, એ કહેજો કે ઘરની માલિકમાં પુરુષનું મહત્વ વધારે, કમાઈ કરીને આવે એ વસ્તુ મહત્વ કે આવેલ વસ્તુ ત્યાં કરીને રસોઈ બનાવીને જાવ એ તમારી વસ્તુ મહત્વ. સાચું હોય કહેજો. કેજો મેં કીધું બે મહત્વનું નહીં, થાય. નહીં. બે મહત્વનું. મેન વસ્તુ તો કારણ કે રડીને આવીને કાંઈ ન હોય બાઈ તો તમે શું કરો? હા મેં કીધું બે સરખું જ ગણાય. પણ આજે રડીને રસોઈ બનાવી. નો બને પપ્પા, લાગે તો તેમાં ક્યાંક બનતું છે. હા તું તો સરખું નહોતું ગળા. પૂછાય તારે શું કેવું છે? ટિફિન લઈ આવ્યો. બાપ દીકરા બે મત છે, જોઈએ આપણે. પાયલ ને કેવો છે ને તો આવતી જ નહીં હમણાં, અને મમ્મીને વળવા મોકલી દે. બાપ દીકરો હાથે રંગ ખાવ ખબર પડે કેમ રંધાય છે. મમ્મી રોટલી ક્યારે કરો છો? કેટલીક વાર છે કા મમ્મી? હા તો જરી કે નથી થતું કઈ. અત્યારમાં ખાલી ચા કરે કે મેં કર્યું. છા તો એને જવાનું ઉતાળો એટલે કરે. હા તો મારે જ કરવાનું. મારે જ કરવાનું હોય. ગામમાં ઊભા હોય ને એટલે અમે કાંઈ મહેનત ન કરવી. તો ઈ બાકી ફટકારા ગાંઠી આવી એમ જાય. નહીં. હવે તમે વાડીમાં કામ કર્યું હે પપ્પા, મારી વાત સાંભળો હરખી. મારી મમ્મી હારે મહેનત કરી હતી કે નહીં? આવીને તો ઘરે ઈ રાંધતા. પછી પુરુષો રાંધી આવીને કાંઈ નહીં. 10
નહીં 15 વર્ષ મેં એકલા આ કર્યું. પણ એકલા કર્યું એની પેલા તો આવતા નહીં એ તો આવતા જ હોય ને કઈ કામ તો કરવું પડે. આ તો ઈ જ વાત છે કે હું બધા ભેહું દોરાવતો અને બધું કામ કરતો. બેહો દોડાથી બધું કામ ને રસોઈમાં નહીં આવ્યો હોય બધું તમે કામ રસોઈ તો એને કરવાની હોય ને. આ તો ઈ જ વાત મહત્વની અને હાથ છે એવું આપતો કે તારી મમ્મીનો હાથ એકતા હોય. આમાં કોઈ પૂંજી નહીં. એ આ દાદરી બેઠા બેઠા આમ નીકળતા હોય. આ ઈ નિંદુ કઈ એનું થોડું પાકતા થાય. હોય. આ પણ તોય વાડીનું કામ કરીને આવીને પાછું ઘરે કરવું ને સ્ત્રીને પપ્પા હોતા આર્યા જોતા. પણ એમ વાત નથી તમે જો વાડીએ ગયા હોય હાલો પણ ઘરે તમારે એટલું બધું ન કરવાનું હોય બીજું બહારનું કામ માર કરવાનું હોય ને. બહારનું કામ તો હું માહિતી કરતા આગળ ખાઈને બેસી જાય. હવે મારે આ બધું કામ બતાવવાનું થાય જ ને. હા હવે તમે વાડીનું કામ તો નિવૃત્ત થઈ ગયું ને મને મમ્મી નિવૃત્તિ આવી હાલો કયો તો હું આર્યા કામ કરાવું છું જ પણ. હવે જોઈ ખાસ કમેન્ટ કરજો અત્યારમાં મારા ઘરે બહુ મોટો ઝઘડો દલીલ થઈ ગઈ છે પુરુષ અને સ્ત્રી વચ્ચે એટલે ખાસ કમેન્ટ કરજો કે કોનું મહત્વ સાચું છે આમાં રેડી હે ને પપ્પા આપણું જોવા હોય ને આમ જો આપણને ખબર જ હોય. આ તો જોયું પણ તમે તારે ખાસ બધા છે ને ધ્યાનથી સાંભળીને વિચારીને કમેન્ટ કરજો નકર પછી પપ્પા તમારે છે ને કાંઈથી આમ સાહેબ એટલી બહુ છે ને એની જાય હાલો આપણે તો નામ આવી ગયું આપણે કઈ કરવા નથી આજે રાત કઢાવ્યું પણ જે હાથી કમેન્ટ તમે રિયલી તમે કમેન્ટ કરજો કારણ કે આ વસ્તુ છે ને જાણવા જેવી છે એ ઘણાને મગજમાં આવ્યું એટલે અંકલ ઉપર જ આમ કમેન્ટ આવવાની છે કે અંકલની વાત બરોબર છે. હા તેમાં ઘણા આંટીઓ જોવો છે અંકલ જ નથી જોતા બધા કામ કરતા હોય એટલે બધાને લાગુ આવે આમાં એવું નથી કે નકા પુરુષો જ કામ કરતા હોય પણ બે સરખું કામ કરતા હોય આનું બધું ખાસ કમેન્ટ આવવી જ જોઈએ બહુ બધી કમેન્ટ આવવી જોઈએ કે કોણ રાઈટ છે ને કોણ રોંગ છે એમ કાંઈ નહીં સાઈડમાં ફોન રાખીએ હવે નાસ્તા પાણી કરી લઈ અત્યારમાં ગુડ મોર્નિંગ અમારે આવું કંઈક થયું છે ખાસ કમેન્ટ કરજો બધાય તો અત્યારે વાગ્યા છે 11 થોડીક વાર છે 5-6 મિનિટની અને મસ્ત મજાના વચનામૃત હું વાંચી રહી છું એક પછી એક વચાઈ રહી છે અત્યારે વચનામૃત ગરડા મધ્યનું છે 5મું આવી પતિવ્રતા અને શૂરવીરપણાનું છે તો ત્યારે અહીં પોઈ છે શરૂ કર્યું એટલે એક ચોથું વચાઈ ગયું 5મું અત્યારે આવી છું ને તે મમ્મી આવ્યા રૂમમાં તમે તો ચલો શું કરતા મમ્મી બહાર હું માળા કરતી હતી છે પછી મેં કીધું કઈક રસોઈ નહીં કરીએ તાર પપ્પાને ફોન કર્યો મેં શાક એ મને કે લારી વાળા ભાઈ આવે ને તો હું ગુવાર લઈ લો તો મેં તો ગુવાર તો ઘેર આવ્યો નહીં હજી હા હા એ કે ભાઈ આવ્યા નથી હજી છે. ઘડી ખમવી કે પરામત લઈ આવી દો હા એ મેં ઘડી વાર ખમવો તો છે કડી ખમે પછી નહીં આવે તો પરામત લઈ આવી દે પછી આપણે શાક રોટલા બનાવશું હા શાક રોટલા જ ખાવાના છે હમણાં 30 દિવસ તો કે સવારમાં મેં રોટલી ખાધી એટલે વાંધો નથી સવારમાં 2 થી 3 રોટલી ખવાઈ ગઈ છે એટલે વાંધો નથી અત્યારે નાળ પાણી પીવાઈ ગયું પછી સવારનું જે આપણે ડ્રાયફ્રૂટ હોય એ પણ ખવાઈ ગયું ડાયરેક્ટ બપોર આજ કરવાના છે રોટલો અને શાક મેં કીધું ગુવાર શાક મમ્મી તને કે હદ છે એ કે મેં કીધું નહીં હદે તો હું કીધું તમે નહીં તો તારા હાટું ઘેહોડાને કર મેં કીધું રોજ ઘીસોડાનું મેં કીધું કાંઈ નહીં એ ભાવ જ વાંધો નહીં હોય તો મેં ઘીસોડાનું શાક આવે છે મેં કીધું અત્યારે આપણે જે હોય ખાવાનું છે થાળીમાં કેમ ઘટપણ હોય જે આવે એ થાળીમાં ખાવાનું જેમ અત્યારે મારે ખાઈ લેવાનું અત્યારે એમ જ છે કાલે રાત્રે તમે સાચું નહીં માનો મારી લાઈફમાં મેં જિંદગીમાં કોઈ દિવસ ક્યારે દૂધ રોટલી નથી ખાધું કાલે રાત્રે મેં ખાધી દૂધ ને રોટલી મમ્મીને ખાધી છે મમ્મી મારી લાઈફમાં કોઈ દિવસ નથી ખાધું મેં કીધું એમ મમ્મી કે આ ટાઈમે એવું કોઈ દિવસ ન ખાધું નહીં જ ખાવું પડે કે મેં વાત તમારે સાચી આપણી ઘરમાં વિશાલ ને તમને બધાને દૂધ રોટલી બહુ ભાવે રાતે અમે તો ખાઈ આપણે બહુ બધી વાર રાતે હોય શાક ઓછું હોય આપણે હાવ પપ્પા નહીં ભાવે હા પપ્પાને બહુ ભાવ વિશાલ એસિડિટી થઈ જાય તમને થઈ જાય એટલે રાતે તમે લોકો શાક ખાવ ઓછું કરો દૂધ ને રોટલી વધારે ખાવા ઈચ્છતા હોય તમે લોકો હા તો મમ્મી કે તારે હાટું મેં કીધું મારા હારે અથાણા તે કોઈ ખવાશે નહીં કાસરી અથાણું ઘણા હતા પણ કાંઈ એટલે કાંઈ ખવાશે નહીં મેં કીધું દૂધ રોટલી ખાઈ લો એટલે ખાવું પડ્યું કાલ ખાધું ને છેલ્લી રોટલી તો માણ ગળા ઉતરી મમ્મી કે એક ખાઈ જમે નહીં મારા નથી ખાવું મેં કીધું ઉતરતી જ નથી મેં કીધું દવા પીતો એટલે ખાવું પડે એમ હતું રોંઢે ભેળ તો ખાધી હતી 6:30-6:45 પણ મેં કીધું દવા પીવી છે પછી મોડેકથી પછી પાછી ભૂખ લાગે 12 વાગે ને તે બહુ જ ભૂખ લાગે પછી કઈ ખાવાનું મન પાછું થાય નહીં ખાવાનું મન થાય તો કઈ હોય નહીં નાસ્તા પાણીમાં કાલે તો રોંઢ જ રોવાઈ ગઈ મેં કીધું મારે ખાવું છે પણ શું ખાવું મેં કીધું ભૂખ એટલી લાગે નાસ્તામાં કઈ ખવાય નહીં બીજું લગભગ આપણે ચટક બટક કેટલું નાસ્તામાં ખાઈ લેતા હોય પેલા ખાતી જ પણ ડોક્ટર ના એટલે બધી બંધ છે આપણે એટલે ખાવું હોય તો શું ખાવું બધી વસ્તુ પણ ખવાય કાંઈ એટલે કાંઈ નહીં પાબંદી આવી ગઈ બધી વસ્તુમાં કાંઈ તો થોડું એવું થયું પછી તો મેં કીધું ભેળ તો જ ખાવી છે મારે મેં કીધું વિશાલે કીધું મસ્ત મજાની ભેળ બનાય કે તું બનાય મેં હું નહીં તું બનાય તારા નહીં ખાવી મેં હું તો બનાવીને ખોડાવતી જ મેં તું બનાય ભેળ મેં પછી એમાં ચવાણું થોડુંક નાખ્યું ને ચટપટી ભેળ ખાધી ને એમ થાય હા છે કે ખાધું મહિના દિવસના કેમ ઉપવાસ મોડા એવી ફીલ આવે એમ જેવું થાય કંઈ ખવાય ને એટલે થોડુંક કેવડે આવે કાંઈ થોડાક ટાઈમ છે તો ચાલો વાંચવા મળી છે એટલે વચ્ચે એટલે હા અઠવાડિયામાં એટલું કેટલું પોણું વચાણું કહેવાય કે નહીં મમ્મી પોણું વચાણું 2 ભાગનું વચાઈ ગયું હા 1 ભાગનું બાકી છે
કાંઈ ધીમે ધીમે વાંચા કરી બીજું હું હા તો આજે તો સવારમાં વરસાદ જેવું કાંઈ વાતાવરણ હતું ને મસ્ત મજાનો તડકો જામી ગયો હતો એટલે બહેનોને શું હોય કે ભાઈ ચલો કપડાં પહેલા બહાર ઘરમાં નહીં એટલે એવું જ કઈ હતું સાંભળ્યું ને હબ તપી જાય હબ એટલે જે અડધી કલાક નથી થઈ અડધી કલાક તો વોશિંગ મશીનમાં કપડાં હતા મમ્મી મને ફટાફટ કહે કે ડોલ તું કે વોશિંગ મશીનમાં કાઢી નહીં કે મને ઉપર કે તું નીચે આપી જા સોરી કે એટલે કે ફટાફટ હું કે બહાર નાખી દો બહાર નાખી આવો મમ્મી તમારે નહીં લેવા જાવ હું લઈ આવું છું એટલે એવું થયું તઈ હું પણ એટલે જ તમને કેવી છે નાખવા જ નથી આ જો અહીંયા પવન આવતો હોય અને સ્ટેન્ડ આપણે મૂક્યું છે હા થકાઈ ગયું એટલે જ ના પાડી હતી તમારે ઉપર લેવા હોત તો ના પાડી હતી કે નથી લેવા ધક્કા મેકી ખાવા નહીં લે આકાશ દઈ જાય છે દઈ જાય છે તો દી આવ્યો ને તો પાછી ડોલ આવી ઉપર રાખી રમ દી પાછી બમણાટી મારી આવી અને ગઈકાલે મસ્ત મજાના ભાઈ રવા માવાના લાડુ મમ્મીએ રેડી કરી દીધા હતા તો પાર્સલ કરવાના છે આજના દિવસમાં જો કે સુરતનું જ પાર્સલ છે અહીંયા કામરેજનું એટલે પોર્ટર કરી દેવાનું છે અને સુરતની અંદર ભાઈ આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે કે જે કોઈ પણ વ્યક્તિઓને કદાચ કોઈ પણ પાર્સલ હોય કદાચ એમને પોર્ટર દ્વારા મગાવવું હોય તો પોર્ટર દ્વારા પણ મગાવી શકે છે અથવા તો કુરિયર કરાવવું હોય તો કુરિયર પણ કરાવી શકે છે બંને સુવિધા ઉપલબ્ધ છે એવું કામકાજ છે અત્યારની અંદર અને સાથે સાથે આજના દિવસમાં શું મેનુ છે મમ્મી બપોર પછીનું આજ તો ઘણો મેનુ છે જો શક્કરપારાનું પલાવ દીધું છે શક્કરપારા હા અને રવામાં ઓલા પૂરી બનાવવાની છે કઈ મસાલા પૂરી ને જીરા પૂરી ઓકે ઓકે હા ચેવડો બનાવવાનો છે ને બીજું શું શું છે મસાલા પૂરી જીરા પૂરી અને શક્કરપારા અને ચેવડો આ ચાર વસ્તુ કાલે 4 વસ્તુ બનાવી આજે 4 વસ્તુ બનાવી ઓકે ઓકે વાગે છે 5:15 અને રસોડામાં સીટી ઉપર સીટીઓ થાય છે મસ્ત મજાનું શાક બને ગુવારનું જ ને મમ્મી ગુવાર કા શાક ગુવાર કા શાક લાઈટ કરવી પડે થોડું અંધારું પડે ને ગાયો એટલે માઇક વધારે આવે ને એવું થાય કાંઈ વાંધો નહીં તો ત્યારે ગુવારનું શાક બને છે અને પપ્પા મમ્મીની ફેવરેટ વસ્તુ લાવ્યા છે અને મારી ફેવરેટ વસ્તુ અહીંયા લાવ્યા છે જો કે મમ્મીની ફેવરેટ વસ્તુ બધાની ફેવરેટ વસ્તુ આ છે મકાઈ અને પાછી દેશી અત્યારે ખવાય દેશી મારી મમ્મીની નહીં મમ્મી અને કેળા આવી ગયા છે લીંબુ મસ્ત મજાના આવી ગયા છે લીંબુનું એવું લાગે અથાણું કરશું આ લીંબુ ઘર બાજુવાળા દઈ ગયા છે એવું છે એટલે હા લાવ્યા નથી લીંબુ એવું છે તો લીંબુ અથાણું મને બહુ એટલે બહુ ભાવે તો મમ્મી કે 5 લીંબુ પડ્યા છે એ કે તમે કીધું ભલે અમારે સુરતથી મેં 5 જ પડ્યા છે મેં કીધું અથાણું મેં કરી જ નાખો મેં કીધું અને ફ્રીજમાં ઘણા પેલા ખીંજા લાવીને લાવી છે એટલા માટે પાકલ એકદમ પીળા લીંબુ હોય ને તો અથાણું બહુ મસ્ત થાય એટલા માટે કાચા જેવા લીંબુ હોય ને અથાણું એટલું બધું પ્રોપર સરસ ન બને એટલા માટે પપ્પા થેન્ક યુ તમે ડોડા ક્યાંથી લઈ આવ્યા ગામમાંથી ગયા ડોડા તો ગમે તે ગોતી આવો ને દીકરી હાટો મેં ફોન તમારે હો પપ્પાને કેમ કે મકાઈ ગોતી આવે દેશી મકાઈ મેં ખાવાનું મન થાય મેં રોંડો ભૂખ લાગે મેં તે મમ્મી કે હાલ તું કે તમે કયો માર નથી કેવું મેં શાક તો મને આ મળી ગયું હા ઈ તમે શાક તો મને દઈ ગયા ગુવાર લઈને ઉબલ્યો બધું પરામાં જાવ હા ડોડા અને સિંગ હોય ને હા લઈ આવું સિંગ નો મળે ડોડા મળી ગયા પરામાં જ મેં ડોડા પરામાં જતો એટલે મોહન મમ્મી સમજે તમે ગામમાં કેમ પરા હું ડોડા મળતા હતા મેં જગા જગા હે હું વાત છે તો કામ થઈ ગયું ફફળ વાળું છે હા નો મળે બપોર કેડા હું જાય ને ગામમાં 4 વાગે હા પછી મંદિરે જતા હોય ને હા એટલે જ મને મમ્મીને એમ થયું કે મમ્મી કે ફોન કર્યો ને કે કેળાનું ખારેકનું કે નક્કી આ ગામમાં ભેગા છે કે એક જગ્યાએથી ખલેલા હારા મળ્યા હા એક જગ્યાએ ક્યાં કેળા હારા મળ્યા અને પછી બીજી જગ્યાએ પાછું ગયો ને તો ત્યાં ડોડા હતા ડોડા એક નંબર જો અને સગડી તો એટલું મસ્ત લાગે કે ભઠ્ઠાના કેમ ખાધા હોય એટલે જ મજા આવે કટાઈમાં તો 2-3 ખવાઈ જાય અત્યારે તો એક જ તમે ખાઈ જ ગયા મેં કીધું રોટલો નાનો નાનો કરજો મેં એક ડોડો ખાવો જ છે અત્યારે મેં કીધું મજા કે ડોડા ખાવાની તારો વિડિયો જોઉં છું ઠીક હા ચાલુ છે વિડિયો સરસ સરસ કરો એન્જોય વસ્તુ બધી ફરસાણ બધું બહાર જાય છે હા બધું બહાર જાય છે સારા આવે છે બહુ સરસ બધા રિવ્યુ આવે છે પ્યોર સિંગ તેલમાં બનાવો અને વસ્તુ બધી ચોખ્ખી ગાળી અને સાળી બનાવો એટલે કોઈ એકાંતિક હોય તો કોઈ ધર્મ પ્રત્યે કોઈ બધું રાખતા હોય લોકો બધા ખાઈ શકે શુદ્ધ અને ચોખ્ખું પ્યોર સિંગ તેલ સિંગતેલમાં આ વસ્તુ રૂપે જતા માણસોને મળતી નથી એ વસ્તુ આપણે ભગવાનના ડરથી આપણે બનાવી અને ભગવાનનો આપણે ઉપકાર માની અને સામેના માણસોનો સ્વાસ્થ્ય સારું રહે એ પ્રમાણે સારી વસ્તુ બનાવીને આપણે વસ્તુ દેવાની એ જ મેન છે અમારો પોઈન્ટ મેન ધંધાનો વિકાસ સાચો ઈ જ છે બાકી પૈસા આ છે ને કાંઈ નથી પૈસા કોઈ ટકવા નથી એ કોઈ ટકવા નથી પૈસા લઈને વસ્તુ તમને સારી ખવડાવી હોય ને એ માણસ તમને યાદ કરે આજીવન યાદ કરે રિપીટ ઓર્ડર એનો આવે બાકી તમે એક વખત એના પૈસા લઈ લો
અને વસ્તુ એને મજા ન ખાવાની કે યુઝ હરકો ન થઈ કે તો એ નારાજ થઈ જાય માણસ. બીજો રિપીટ ઓર્ડર જ ન આવે. વસ્તુ નારાજ તો થવાનો છે. ત્યાં આપણો ધંધો ભાંગી પડે એવું થાય. કોઈ પણ આપણો સબસ્ક્રાઇબર એ નેગેટિવ તો થવું જ ન જોઈએ. તો એ ઓલું થવું જ જોઈએ એમ. વસ્તુ સ્ટાન્ડર્ડ જ જાય છે. એક નંબર એ જ આપણો છે. એ જ મેઇન પોઈન્ટ હતો કે સિંગ તેલમાં જ આપણે બધા આપણે ફેમિલીને ખવડાવવું છે. બાકી બધાને ખબર છે કે પામોલ તેલમાં બધી વસ્તુ મળે જ છે આપણે એટલા માટે. તો ખાસ બધાને જે કોઈ ઇન્ક્વાયરી હોય ઉપર આપણે નંબર આપેલા જ છે. બધી વસ્તુ આપણે અવેલેબલ છે. બધા ફરસાણ છે, બધી મીઠાઈ છે, બધા મુખવાસ છે, અને આપણે જે કોઈ અથાણા છે બધા અથાણા, અને આપણી મમ્મીના હાથની સ્પેશિયલ આદુ મરચાં આદુ લસણની ચટણી પણ રેડી છે. તો જે કોઈને ઇન્ક્વાયરી ઓર્ડર કરવો હોય તો આપણે નંબર આપેલા જ છે ને તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો. પાછા જો કિચનમાં આવી કે બતાવવા માટે રોટલા કેવડે નાના કરાય મમ્મી પાસે જો નાના રોટલા કરો મેં કીધું મોટા હવે નહીં આવે. મમ્મી જેવા કરવા આવડે. હા નાના આવડે, મોટા આવડે, હા મોટા આવડે. એ તમે કારીગર 30 વર્ષથી છો ને 40 વર્ષથી એટલે તમને આવડે. એટલે જ આવડે. આવડે. એરો હા પપ્પા. આપણા સ્વામી ભગવાનને આપણા સિદ્ધાંત આપેલો છે હા કે જે તમે ધંધો કરો ને એ તમારા હિતને ખાતે નહીં જોવાનું, બેયનું હિત થવું જોઈએ એમાં. એ ધંધો અને ઈ વિકાસ સાચો કહેવાય. સાચું કહેવાય તો છે જ ને. સામે વ્યક્તિને માણસનું ધ્યાન રાખવાનું. આપણે પોતાનું નહીં આપણે વિચારવાનું, બેયનું વિચારવાનું. જો રાખવું જ પડે ને આપણી વસ્તુ એને મળે તો એનું સ્વાસ્થ્ય સારું રહે, વસ્તુ સારી ખાવા મળે, પછી તેને સંતોષ થાય. એટલે બેયનું ઈ આમ જોવાનું આપણે. જોવું જ પડે ને. તો એટલે જ આપણે સિંગતેલમાં પપ્પા ખવડાવી છે ને એને નજર સામે બનાવીને ખવડાવી છે આપણે. પ્યોર સિમ્પલમાં જ આપણે વસ્તુ બનાવી હા અને એક નંબર વસ્તુ. એક નંબર. જે સબસ્ક્રાઇબરનું ખાયું હોય લેવું હોય તાત્કાલિક order આપી દેજો. હા 100% સ્વાસ્થ્ય વસ્તુ મળશે. હા હા. સો વાગી ગયા છે અત્યારે બપોરના 2 અને અહીંયા બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પહેલાં તો મસાલા પૂરીની તૈયારી છે ને ત્યાર પછી અત્યારે મમ્મી લોટ બાંધે છે ને બનાવી રહ્યા છે બીજું કંઈક. શું બનાવો છો મમ્મી? બીજું શું બનાવો છો? હવે જીરાપુરી બનાવવાની, જીરાપુરી વ્હાઈટ કલરની. વ્હાઈટ કલરની? આ મસાલા પૂરી હા બનાવવાની. પીળી પૂરી અને ઓલી વ્હાઈટ પૂરી. તો મસાલા પૂરી અત્યારે અહીંયા 2 કિલોની રેડી થઈ ગઈ છે અને થોડું ઘણું કામકાજ બાકી છે ને ચાલી રહ્યું છે અને સાથે વણાઈ રહી છે અત્યારે અહીંયા. એના પછી શું? પછી શક્કરપારા. શક્કરપારા. એ તો ઓકે 500 ના જ છે, એટલે એ તો સાચી વાર નહીં લાગે. ઓકે તો ભાઈ આજના દિવસમાં આટલું આઈટમ બનાવવાની છે અને રેડી કરવાની. સાંજે રેડી થઈ જાય એટલે પાર્સલ કરી દેવાનું છે. અને સાથે ગુંદાનું અથાણું અહીંયા રેડી થઈ ગયું છે અને સાથે આદુ લસણ કેરી આ બંને અથાણા અત્યારે પાર્સલ કરવાના છે 1200 લીના. હવે કઈ કન્ટ્રીમાં આવે ને તો મને નથી ખબર 1200 લીના ક્યાં આવે છે. એક સબસ્ક્રાઈબર આપણા છે તો એ બેને ઓર્ડર કર્યું છે આદુ લસણ કેરી અને સાથે ભરેલા ગુંદા. તો 1200 લીના એ પાર્સલ કરવાનું છે અને એક પાર્સલ કરવાનું છે યુકે. તો બંને પાર્સલ આજે થશે ફોરેનના અને બાકીના જે ઇન્ડિયાના પાર્સલ છે. અને એક પાર્સલ અહીંયા રેડી કરી દીધું છે આપણે. પાર્સલ અહીંયા રેડી થઈ ગયું છે. સુરતનું ફિનલા જ્યુસ છે, ગુટલી મુખવાસ છે અને બોક્સની અંદર બધી આઈટમ પેક કરી છે કારણ કે પોર્ટર મોકલાવાનું છે એટલા માટેથી. અને બાકીનું અત્યારે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે. બાકીને અત્યારે અહીંયા પૂરી બની રહી છે. તળવાની ક્યારે છે? તળવાની બધી વણાય થાય ને પછી. એવું છે. હા ઓકે, થોડું ઓકે. કોકાય ને એમ સરસ તળાય. હા ઓકે. અત્યારે જો પ્રોસેસ ચાલી રહી છે. અને આપણે શેની બનાવી છે? ઘઉં મેંદાની છે કે ખાલી મેંદાની? રવો, મેંદો અને થોડો ઘઉંનો લોટ. ઓકે ત્રણે વસ્તુઓ મિક્સ ત્રણે કરીને mix આપણી જે આ મસાલા પૂરી અને જીરા પૂરી હોય એ ત્રણે Mix બનતી હોય છે. શુદ્ધ સિંગતેલમાં અત્યારે રેડી થઈ રહ્યા છે આપણા મીઠા શક્કરપારા. મીઠા ને મમ્મી? મીઠા હો, મીઠા શક્કરપારા. મીઠા મોઢું મીઠું કર્યું એટલે મીઠા શક્કરપારા જોઈએ. અને થોડા ઘણા અહીંયા રેડી થઈ ગયા છે, થોડા ઘણા અહીંયા બાકી પણ છે અને થોડા ઘણા અહીંયા પણ બાકી છે, તમે જોઈ શકો છો. અને એમની સાથે મસ્ત મજાના બની ગયા છે રવા માવાના લડ્ડુ. તો એમને પણ આપણે પાર્સલ પેક કરીને મોકલાવાના છે. અને બપોર વચ્ચે મમ્મીએ જો અત્યારે આટલી જીરાપુરી અને એમની સાથે અહીંયા રે આટલી જીરાપુરી અને સાથે આટલી મસાલા પૂરી એટલે કે બંને 2 કિલોગ્રામ કરી હે ને મમ્મી? બંને 2 કિલોગ્રામ કરી. ઓકે. 2 કિલો ઓર્ડર હોય એટલે એ પ્રમાણ કરવી જોઈએ. હા અને આજે થોડીક મમ્મીને હેલ્પ પણ મળી ગઈ હતી. બહેને કહેવા હતા તો બહેનને બોલાવ્યા હતા એટલે મમ્મીની સાથે બધી વસ્તુને બધું એ હોય ને તો હથવારો ગમે. હથવારો થઈ જાય. અને સ્પેશિયલી તો તમે મારા માટેથી એક કમેન્ટ કરી હતી કે ભાઈ કે આકાશભાઈ તમે મમ્મી કે બધું કરતા હોય તો એની અંદર તમે હેલ્પ કરાવજો. તળવાનું ને એવી બધી વસ્તુ હોય તો વણવાનું ને એવું હોય તો જોકે વણતા મને નથી ફાવતું પણ બાકીની જે બધી વસ્તુઓ હોય છે એની અંદર ખરેખર હું હેલ્પ કરતો હોઉં છું. યસ જોયું ને મમ્મી કહે છે એમ જ તમે બધા હેલ્પ કરે તો જ બધું થાય ને. તો જ બધી વસ્તુ થઈ એકલા તો પોગાય નહીં ને. એકલા પોગી ન શકાય. એટલે બધા કરે. હા એટલે આજના દિવસમાં બેન હતા એટલે મમ્મીને હેલ્પ થઈ નહીં તો ડેઈલી માટે બનાવતા હોઈએ તો હું હોય સાંજના ક્યારેક રાતના બનાવતા હોય તો ક્યારેક પપ્પા પણ હોય છે તો પપ્પા પણ જોડાઈ જાય આની જોડે. કારણ કે શું છે કે બેઠા બધું ઘણું બધું કામકાજ હોય છે. અમુક કટિંગ કરવાનું હોય છે, વણવાનું હોય તો સ્પેશિયલી મમ્મી કરતા હોય. બાકી કટિંગનું હોય, પેકિંગનું હોય છે તો એ બધી વસ્તુ હોય તો એમાં હું ને પપ્પા રહેતા હોઈએ છીએ.
એટલે કમેન્ટ એવી હતી કે ભાઈ તમે ખોટું ન લગાડતા, એમાં થોડું ખોટું લગાડવાનું હોય કારણ કે કામ કરવાનું છે. હે મમ્મી? કામમાં થોડી એને સારી સલાહ આપી કહેવાય ને. હા, અને કામમાં શરમય ન રાખવી જોઈએ. કાંઈ નહીં, સલાહ સારી થાય. સલાહ તમે મસ્ત મજાની આપી એટલે એને સલાહ તરીકે લેવાની કે મસ્ત મજાની એડવાઇસ તરીકે લેવાની, ખોટું કોઈ અને દિવસ આપણને ના જાણવા લગાડે. મળે ને કે આ ભાઈ આ લોકોને જો આપણા પ્રત્યે કેટલો આદર ભાવ છે. હા, સાચી વાત છે. તો ભાઈ એવું બધું અત્યારે ચાલી રહ્યું છે ને પાર્સલ પેકિંગ એક બે છે. એમની સાથે સાથે આદુ, લસણ, કેરીનું અથાણું હજુ હું તમને કહી રહ્યો છું સ્ટોકની અંદર થોડુંક જ બચ્યું છે. ઘણા સબસ્ક્રાઈબરો આપણા છે કે જે બ્લોગ અને જે લોકો રીલ્સ જોવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તો ત્યાંથી એ લોકો ઓર્ડર કરતા હોય છે કારણ કે પૂછે કે ભાઈ છે અવેલેબલ, કારણ કે હવે શું છે કેરીની સિઝન જતી રહી છે. તો થોડું ઘણું બચ્યું છે, જે વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કરી દેજો, ત્યાર પછી તમને અવેલેબલ નહીં થાય. અને ખાસ એક વખત આ ચોમાસાની અંદર તમે ટેસ્ટ કરો, બહુ એટલે બહુ મજા આવશે. ઠંડો માહોલ હોય ને ઠંડા માહોલની સાથે જો થેપલા છે કે પરોઠા છે, સવારમાં ભાખરી હોય એની સાથે ખાઈએ ને એટલે ઓર મજા આવી જાય. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય, સાથે સાથે કેરડાનું પણ કેરડાનું અથાણું પડ્યું છે. ઓકે, હા ભાઈ, કેરડાનું અથાણું પણ અત્યારે અવેલેબલ છે. યસ, કેરડાનું અથાણું પણ તમને મળી રહેશે. અને ભરેલા ગુંદાનું, કારણ કે ગુંદા પપ્પા અત્યારે માર્કેટમાંથી શોધીને લાવ્યા છે, સરદાર માર્કેટમાંથી. બે જ વ્યક્તિ પાસે આવે છે. ક્યારેક જ્યારે ઓર્ડર હોય ને, જો કે આજના દિવસમાં એક ઓર્ડર હતો તો મમ્મીએ ગઈકાલે રાતના બનાવી દીધું હતું. એટલે જ્યારે ઓર્ડર હોય ને ત્યારે પપ્પા સવારમાં વહેલા લગભગ 5 વાગે કે 4 વાગે જાય, સરદાર માર્કેટમાંથી વહેલા લઈને આવે. કારણ કે ત્યાં શું છે કે 1 થી 2 જે વેપારીઓ છે તો એ લઈને આવતા હોય છે. બાકી હવે અત્યારે સિઝન છે ને એટલે હવે મળતા હોતા નથી. એટલે ગુંદાનું અથાણું પણ તમને મળી રહેશે. થોડોક ટાઈમ છે, પછી કદાચ ના પણ મળી શકે, કારણ કે માર્કેટમાં હવે નથી મળતા એટલા માટેથી. એનીવેઝ અત્યારે આ બધું કામકાજ છે પેકિંગનું ને એ બધી વસ્તુઓનું. અને વરસાદે તો આજ ખમૈયા લઈ લીધા છે. ગઈકાલના બ્લોગમાં તમે જોયું છે, અમરેલીથી પપ્પાએ કીધું હતું કે ભાઈ કેવું લીધું, વરાપ લીધી, વરાપ લીધી એમ કે. બરોબર, તો સુરતમાં તો ખરેખર એવું જ થયું છે, 10 મિનિટ બેસો એટલે આમ કરીને આમ કરો, હાથ ભીનો થઈ જાય. એટલો પરસેવો ને ગરમી આજે શરૂ થઈ ગઈ છે. જોકે સવારમાં થોડીક વાર છાંટા આવ્યા, પાછું કાંઈ હતું નહીં આજના દિવસમાં, પણ વાતાવરણ પાછું ગરમ માહોલ હોય ને એવું થઈ ગયું છે. પાછો વરસાદ આવે તો થોડીક મજા આવે. પણ ખરેખર સુરતના જે લોકોએ વિડીયોઝ જોયા હોય, પોદર આર્કેડના વિડીયો છે, સારથી કોમ્પ્લેક્સના વિડીયો છે, અને સાથે ગઈકાલે લક્ષ્મણનગરનો વિડીયો છે ને એ જોયો હોય તો એ લોકો કમેન્ટ કરજો કે હા મેં રીલ્સ જોઈ છે. અને મમ્મીને પૂછું લક્ષ્મણનગરનો, મમ્મી લક્ષ્મણનગરની શું કહાની હતી? લક્ષ્મણનગરમાં તો પલ્લેલો બધો માલ હોય પણ બૈરાઓ હાલી જ મળે. ઓલો ગાડેરિયા પ્રવાહ કે ને લેવું ન કાંઈ નહીં, પણ જાણીએ તો ખરા આટા મારીએ 50 રૂપિયા આમ કેવાય મંદી, પણ બૈરાઓને મંદી ન નડે. ન હોય ને, એને તો તેજી જ હોય, એને તેજી જ હોય કે 50 રૂપિયા ભલે પાણીપુરી ખાતા આવીને આટો મારતા. પણ કાલે તો એવો માહોલ ત્યાં જામ્યો હતો કે આટો મારવાની ત્યાં જગ્યા નહોતી. પોલીસ વાળા બંદોબસ્ત માટે આવી ગયા હતા. શું કામ કે એટલા લેડીઝો ત્યાં ઉમટી ગયા હતા કે ટ્રાફિક. અને ઘણા બધા બહેનોએ એમ પણ કીધું રીલ્સ દ્વારા કે ભાઈ અહીંયા કોઈ વસ્તુ નથી, ખાસ તમે આવી રીતે આવતા નહીં. કારણ કે જોવાનું તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી ને એમાં વરસાદની બધું આવ્યું હોય તો કેવા હેરાન થઈએ. એટલે ખાસ એવી વસ્તુ કોઈ પણ જગ્યાએ હોય તો થોડુંક ધ્યાન રાખવું, જવું ના જવું. વસ્તુમાં કાંઈ ન હોય. હા, વસ્તુમાં કાંઈ નહીં. છોકરા હેરાન કરીને જાય બૈરા. અરે એક બાએ કીધું કે ઘરે કે અમે છોકરાને હુવરાવીને આવ્યા છીએ, હું નહીં કે મારા વહુ નહીં કે અહીંયા આવ્યા નથી કે અહીંયા કાંઈ છે નહીં. એટલે ખાસ એ ધ્યાન રાખવું. અને સાથે મેં તમને પોદર આર્કેડનું કીધું તો ત્યાં લગભગ કેટલી ઘણી બધી દુકાનો હતી કે એમના 2 ફ્લોર પાણીની અંદર ડૂબી ગયા હતા. અને બધી મોબાઈલની દુકાનો, તો મોંઘા જે મોબાઈલો હોય, નવા બધા પેક મોબાઈલો, સાથેની એસેસરીઝ, તો એ બધી વસ્તુ અત્યારે કાઢી. લગભગ કહે છે આંકડો કે ભાઈ 100 થી 150 કરોડ સુધીનો માલ હતો. એ માલ બધો જ પાણીમાં ભીનો થઈ ગયો છે અને બગડી ગયો છે. અને સારથી ડૉક્ટર હાઉસની અંદર નીચે બધોય આપણે બચ્ચાઓના ટોયસનો શોરૂમ હતો, તો ત્યાં પણ ઘણી બધી ગિફ્ટનો પણ શોરૂમ હતો. તો એ પણ બધી વસ્તુઓ ભીની થઈ ગઈ છે, બગડી ગઈ છે. તો અત્યારે સેલની અંદર એ લોકો કહે છે કે ભાઈ વેચી દેવું છે, લઈ જાઓ સસ્તા ભાવની અંદર. કારણ કે માલ હવે અમુક વસ્તુ સારું હોય, અમુક ન હોય, તો જેવું છે એવું તમે લઈ જાઓ. કારણ કે હવે તો એમને કામમાં નથી આવવાનું, કારણ કે અમુક વસ્તુ બગડી ગઈ હોય એવું પણ થયું હોય. તો એના લીધેથી એવું થયું છે. આટલું બધું ઘણા લોકોને આવો લોસ થયો છે. એટલે આ વરસાદના લીધેથી 2006 પછી, મમ્મી 6માં પાણી આવ્યું હતું ને? 2006માં પાણી આવ્યું હતું. 6 પછી અત્યારે આ પ્રકોપ દેખાડ્યો ત્યારે લોકોને ખરેખર લાગ્યું કે અમુક એવી જગ્યાઓ હોય ને ત્યાં ખરેખર આપણે આપણી શોપ ના રાખવી જોઈએ, દુકાનો ના રાખવી જોઈએ નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં. અને અમારો એક ફ્રેન્ડ છે જે પરમ દિવસે તમે બ્લોગમાં જોયું છે, એમના સગા સાડુભાઈને કંઈક 28 લાખનું પ્રિન્ટિંગનું મશીન હતું, એ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતું કે આખું મશીન કે બગડી ગયું કે લોસ કે. અને બીજું એક 7 લાખનું મશીન હતું. તો એ પણ એવું તો ઘણા બધા વેપારીઓને થયું છે, ઘણા બધા ભાઈઓને થયું છે ને એવો લોસ પણ આવ્યો છે. તો આવા અમુક એવી સિચ્યુએશન ક્યારેક કુદરતી આવે ને ત્યારે ધ્યાન રાખવું પડે કે ઇન ફ્યુચર આપણે કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ વસ્તુ લઈએ ને તો એ આગળની પરિસ્થિતિને અનુસરીને લેવી જોઈએ કે ભવિષ્યમાં તકલીફ ના થઈ શકે.
તો એવું બધું હતું સુરતની અંદર અને 2 દિવસથી તો હમણાં બધી પ્રોસેસ ચાલી રહી છે. એનીવેઝ ચલો હવે પેકિંગનું કામકાજ છે કન્ટિન્યુ કરીએ. અને તમે જો ચેનલ પર નવા જોડાયેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે યુટ્યુબનો ડેટા બતાવી દે છે કે તમે વ્લોગ જુઓ છો ને પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા અવનવા વિડીયોઝ તમે એન્જોય કરી શકો, સાથે સાથે રીલ્સ પણ તમે એન્જોય કરી શકો અને સાથે સાથે હાઈ પોઈન્ટ આપવાનું પણ ભૂલતા નહીં.